ભક્તિ સ્વામીએ વાત કરી પાણીમાં ઝંપલાવાની. વિશ્વાસ હોય ને ઝંપલાઈ પાડે. કોણ? વિશ્વાસનું અંગ હોય એ બુદ્ધિ ના લગાડે, એ ઝંપલાવે. પણ બુદ્ધિનું અંગ હોય તો શું કરે? એ ઝંપલાવે. શું થશે? તરતા નથી આવડતું. એ ઝંપલાવે તો શું કહેવાય? ભક્તિ સાઈનું બુદ્ધિનું અંગ, મારું વિશ્વાસનું, બંનેના અંગ જુદા. પણ બંનેને દોસ્તી પહેલેથી. એણે આટલી બુદ્ધિ હોવા છતાં પણ સાઈના વતને જમ્પ માર્યો. હું તો મારું, કારણ કે મારો અંગ જ વિશ્વાસનું છે, એટલે બુદ્ધિ ના લગાડવું. બુદ્ધિ લાગે તો પ્રશ્ન છે મારું કે ના મારું. કીધું એટલે પડવાનું, શું થશે એ જોવાનું નહીં. બુદ્ધિ જ છે એટલે તો વિચાર કરે શું થશે. ક્યાં પડ્યો નીચે પછી ઉપર, શબ્દ સાંભળે તમે? પણ નીચે ગયા, હવે ગયા એમ. પણ શબ્દ જે બોલ્યા ને પાછળથી કે મર્યા પછી પણ જ્યાં જવાનું છે એ બાજુમાં છે, એટલે ચિંતા નથી. એ નિષ્ઠા. શું કહેવાય? મર્યા પછી ક્યાં જવાનું? ભગવાનના ધામમાં. ભગવાન ક્યાં છે? તો મારી જોડે. હરિપ્રસાદ સ્વામીજી એની ગોદમાં જવાનું છે મર્યા પછી. એ ક્યાં છે? તો એ પાણીમાં છે. મરવા નહીં દે. બેઉને કાઢ્યા. એટલે બંનેનું અંગ જુદું. હું પડું એ વિશ્વાસના અંગે કરી, ભક્તિ સ્વામી પડ્યા બુદ્ધિના અંગે કરી પડ્યા, એ નિષ્ઠા કહેવાય. આપણે એના જેવી નિષ્ઠા પાકી કરવી છે. એના માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.